મિત્રો. જુઓ નકરા પોપટ ને હુડા ને એવું જ છે આમાં. કાચરા કાસા હજી થોડા પાકે ત્યાં ઉપાડી લે. તો એક કાતરી જો અહીંયા છે, કાતરી છે. તમે જો પોપટનો ને હુડાનો અવાજ પણ સાંભળો ને. આ કાતરી બીજી છે નાની એવી, એ પણ જો આપણે બીજી ઉજરી નાખી છે. અને સામે ઉમરો છે, તો ઉમરામાં ટેટા બહુ આવ્યા છે, એમાં એટલા હુડા છે ને પોપટ છે. તો મિત્રો વાડીએ આવા વૃક્ષો વાવજો, જેથી કરીને પોપટ હુડા કોયલ ને એવું બધું આવશે તમારી વાડીએ ફળ ખાવા માટે. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે વાલા આવા વૃક્ષો રોપવા વાડીએ. ખાલી જગ્યા તમારી પડી હોય પાળામાં તો આવા વૃક્ષ રોપવા, જેથી કરીને ખૂબ સરસ મજાના નવા પંખીડા આપણી વાડીએ આવશે મિત્રો. તો પંખીડા આવે એટલે પંખીડાનો અવાજ મીઠો હોય અને મજા આવે, આનંદ આવે મિત્રો. જો આમાં કાચરા તો ઘણા આવેલા છે, પણ રહેવા નથી દેતા, કારણ કે આપણે એની આટું જ વાવી છે. આ તો વધે તો આપણે ખાશું, બાકી ન કરતો એ ખાય છે ને કરે જલસા. જો આમાં ઘણા બધા કાચરા છે મિત્રો, પણ એ બધા પોપટ જ ખાઈ જાય છે. તો મિત્રો ભલે ખાઈ જતા, કારણ કે એના છે આપણે વાવેલી જ છે, અને એની હારે આપણને આનંદ આવે. જો આમાં પોપટ બેઠા છે અને પોપટ ખાય પણ છે. અને કારક એને મોજ આવી જાય તો પાકલ કાંઈ હેઠો નાખે તો એ આપણે પતંગ ખાઈ લેવી લઈને. આ કાતરી જોરદાર છે. જોવા આવ્યો પૂડો છે, જુઓ ઉડ્યો ને. તો મિત્રો આવા નવા પક્ષી કોયલ એવું બધું આવશે તમારી વાડીએ. જો પોપિયા પણ છે ને, પોપિયા આપણે કારક તોડવી મિત્રો, ખાવાનું મન થાય તો. નકર એ પણ ખાઈ જાય છે, કિલકોડા ને પોપટ ને એવું બધું. તો આને ખાઈ ગયું. અને મિત્રો જો અહીંયા પાકલ પોપિયું છે, આને કોઈ ખાધું નથી, તો આજ આપણે એને તોડી લેવી અને એને ખાઈશું મિત્રો. તો આ છે અમારી વાડીની મોજ મિત્રો. તો આવા વૃક્ષો ફળ ફ્રૂટ તમારી વાડીએ વાવજો, એટલે નવા અલગ પ્રકારના પક્ષી જોવા મળશે અને આવશે તમારી વાડીએ. ચાલો બાપા.